જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। જો સુરતથી મારા મમ્મી ને પપ્પા આવ્યા છે, અગાઈમાં આવ્યા હતા કા? હે હા, તી બે એક જ થયું ને? હા, હગાઈમાં આવ્યા હતા એટલે કે બે દી મારી બેનની ઘરે, 2 દી મારી ઘરે રોકાણ હતી। હવે કાલે વયા જાહે તો જો આવી ગયા છે ને અહીંયા બે વેવાણું બાજુમાં બેસી ગયું છે। પાછું બેનું એક જ સરખું નામ છે હો। બેનું નામ મંજુલા છે ના, એના જમાઈ બેસી ગયા છે જો આજ ઘરે છે એટલે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરવાની છે તો હાલો રસોઈ બનાવવા માંડીએ। જો નરેશ બનાવે છે સરસ મસ્તના ઢોસા કા? આજે ઢોસા બનાવે છે। જો મહેમાન આવ્યા છે ને તો કે આજે હું રસોઈ બનાવી નાખું કા? જો બટેટાનો સરસ મસાલો બનાવે છે, ટમેટા ડુંગળી બધું નાખી સરસથી ખીરું રેડીમેડ આપણે લઈ આવ્યા છે ભાઈ, એમરજન્સી નક્કી કર્યું છે એટલે ખીરું રેડીમેડ લઈ આવ્યા છીએ। મસ્ત રોટી તૈયાર કરી દીધી છે અને હવે આપણે જો બપોરે બનાવ્યા હતા ભજીયા, અત્યારે બનાવીએ છીએ ઢોસા। અને પપ્પાને છે ને ઢોસા ન ભાવે, બે મમ્મી ખાવાના સ્વાદિષ્ટી છે, પપ્પાને બેને ન ભાવે એટલા માટે બે માટે ગુવારનું શાક અને બાજરાના રોટલા। તો જો નરેશ બનાવે છે મસાલો, જો બહુ મજા આવે નરેશના ઢોસા એટલે આમ તારે મદ્રાસીમાં હાલે એમ ત્યાં કા? બધી ભાષામાં હાલે ને? હા, ઓલ ઇન્ડિયા પરમિટ, કાંઈ ઘટે નહીં। ઘટે તો હું ઘટે એ બોલતી નહીં કા? માવો ઘટે એટલે આજે વાસણ ઈ જ ઉટકી નાખશે, રસોઈ ઈ જ કરી નાખશે કા? વાસણ ઈ જ ઉટકી નાખશે ને રસોઈ ઈ જ કરી નાખશે। અહીંયા જ છે બાજુમાં, આપણે આમ હેલ્પરની જેમ રાખે હો બનાવે ત્યાં। જો આ શેના વડે તમે પીછો છો? એને આ જોયું એમ કે આ ન હોય તો મને મજા ન આવે બનાવવાની, સરસથી એકદમ ગ્રેવી હોય ને તો જો એકદમ સરસથી આમાં પીસાઈ છે। જો હવે શું નાખશું? હું શીખતી નથી ને એટલે જ નથી શીખતી, આ કોણ મગજમારી કરે ભાઈ? બનાવી નાખીને ખાઈ લઈ, આપણે બનાવીએ ને તો આપણે ભાવે નહીં, આ બનાવે ને તો આપણે કંઈક મજા આવે। જો આ મસાલો ન ભરી જાય એટલા માટે થોડું એવું પાણી નાખી રાખ્યો। જો પાણી શેર નાખીને શું મસાલો ન ભરે। જો હવે આ બટેટાનું સરસથી એમાં એડ કરી દેશે। જો ઢોસા બને છો, ઢોસા મદ્રાસી ભાઈ આવ્યા છે આપણે ઘરે ઢોસા બનાવવા કા? આવ્યા નથી ને બેહાડ્યા નથી, કામ કરવા વરગાડ્યા નથી, હાલત ખરાબ છે હો તમારી। ચાલો બળી ના જાય। બધા ફેમિલી મિત્રોને ઢોસા ખાવા આવી જાવ, તમે બધાને જોતા જ મન થઈ ગયું છે કે નરેશભાઈ ઢોસા તો સારા બનાવ્યા હોય। રાજદીપભાઈ ને પંચુરિયાભાઈ આવો યશવીબેન ને બધા આવી જાવ, હાલો ઢોસા ખાવા। દિવ્યકાંતભાઈ મૈસુરી ઢોસા હો, કાંઈ ઘટે નહીં। મદ્રાસી વાનગી આજે આપણે ઘરે બની છે અને આપણે ઊભા છીએ ગરમીના, હવે આપણે બનાવવાના છે બાજરાના રોટલા। ચાલો હવે રોટલા બનાવવાના ચાલુ કરી દઈએ ઓલરેડી। આ જો નીતરી ગયા હો, પવન નાખું સરસથી નોનસ્ટિક ની આપણે ઢોસાની લોટી છે એમાં તેલ લગાડ્યું એટલે ઉઠલી જાય। તો તેલ લગાડી દીધું છે, આવી રીતના કરજો બધાય।
આ એની ફેવરિટ છે. આ ઢોસાની લોટી એની ફેવરિટ છે. જો તેલને પાણી બે ભેગું કર્યું હતું. ઢોસાના પડ તારે ચાલુ હો. જો આ પડ કરવાની તૈયારી કરે છે સરસથી. જોઈ લો. વાહ નરેશ, કોની કીધે આવા જારીવાળા ઢોસા થાય છે એ જરૂરથી કોમેન્ટમાં લખજો. મારાથી તો થાય જ છે. મસાલો ભૂંગતા છે એટલે ઝડપથી કામ પતે. બે બાજુ ગેસ ચાલુ કર્યા છે. જો આ બાજુ પડ થતા જાય, આ બાજુ પછી એને લઈને અહીંયા રાખશે અને અહીંયા મસાલો રાખશે સરસથી. જો પછી આમ બેવડું વાળીને મૈસૂરી બનાવી નાખશે. મદ્રાસી મૈસૂરી બધું કાં થાય છે ફૂલ. ઓહો, એનો સીન તો જો કઈ ઘટે નહીં. હા એમ જોઈને રહોડામાં તો બાયું કામ કરીએ તમારું કામ નહીં. કેટલા હજી તો એટલી ગરમી નથી પડતી. આ 45 ડિગ્રી જઈ પડશે ને તો અહીંયા 50 ડિગ્રી હોય. હું 50 ડિગ્રી, હું 55 ડિગ્રીમાં કામ કરતો રાજસ્થાનમાં. હું ઉઠી ગયો. વાહ, હાલો આવી જાવ ખાવા બધે. મૈસૂરી ઢોસા ખાવા આવી જાવ. કેમ આપણો સીન આવે છે? કઈક અલગ પ્રકારનું આવે ને. રસોઈયા જેવું લાગે. સારું, એમાં તો ગણો રસોઈયા જેવા લાગે. નથી ગણે એમ. હા, રસોઈયામાં સારું. આ મહારાજમાં સારું છે. મહારાજ મારા કોઈને જોતા હોય તો કેજો, આપી દેવું. હો જાઉં ને મહારાજમાં. આપે જાય. આને બનાવ્યું મૈસૂરી. વાહ સરસથી. આવી જાવ બધા ખાવા. જો એ પણ સરસથી ચડે છે તો એને લઈ લીધું આ છે ગેસ ઉપર. હવે એમાં સરસથી આ મસાલો જો આપણે જે કુકરમાં બનાવીને સરસથી રાખ્યો છે. ધાણા ભાજી નો નાખ્યું ચોપડી દે. તો જો તમે અમે આજે ઢોસા બનાવ્યા છે. મારી મમ્મી ને મારા પપ્પા આવ્યા છે તો આજે આપણે ઢોસા બનાવ્યા છે. આગલે દિવસે આપણે ભવનાથ ગયા હતા એટલે અત્યારે આપણે બનાવી નાખ્યા છે ઢોસા. તો તમને અમે નરેશે બનાવ્યા છે ઢોસા. તો બસ ખાઈ પી લીધું ને ફ્રી થઈ ગયા છીએ ઢોસા ખાઈને. મદ્રાસી ઢોસા કહેવાય, મૈસૂરી ઢોસા કહેવાય, એવું ઉત્તપમે બનાવ્યું હતું. બોલો, ઢોસા ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો તમને મારા વિડીયો કેવો લાગે છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મારા ફેમિલીને. બાય બાય.